ઇંગ્લિશ ભણવું છે. ઓકે ચાલો શરૂ કરીએ. આપણે 5મા ધોરણની અંદર સ્ટાન્ડર્ડ 5 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ. ઓકે જેનું માઇક અનમ્યુટ છે એ મ્યુટ કરી દે. બસ વેરી ગુડ. એની અંદર આપણે શું શીખવાનું છે? યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. વેરી ગુડ. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. બરાબર છે. આજે આપણે છે એ મેઇન લેસન સમજી અને આપણે એના ક્વેશ્ચન આન્સર શીખવાના છે. બરાબર શીખવા છે ને ક્વેશ્ચન આન્સર? ઓકે મિસ શીખવા છે. મિસ મિસ હાલો મિસ. શીખવું છે કે નથી શીખવું? શીખવું છે ને. હેલો. રાખીના મિસ. હા તો કેમ બધા ઊંઘમાં છો હજી કે શું? હા બેટા બોલો ને. રોલ નંબર 57 પછી હમણાં જોઈન થઈ. કેમ હવે ચેક જોઈન થઈ? મારું નેટવર્ક વયું ગયું હતું ને એટલે. ઓકે બેટા વાંધો નહી હા. ઓકે જોવો તો હવે તમને લોકોને અહિયાં પિક્ચર ની અંદર લેસન સમજાઈશ. દેખાય છે લેસન? હા મિસ. હા એક્ટિવિટી 4 ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને પણ સમજાવો સંભળાવો. હવે સ્ટુડન્ટ આપણે અહીંયા પિક્ચર દેખાય છે કે ભાઈ એક કુટુંબ છે એ દરિયા કિનારાની પિકનિક ઉપર જાય છે. બરાબર છે. હવે આટલા એવા નાના એવા 5 થી 6 લીટીના પેરેગ્રાફ ની અંદર થી તમને 17 ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવ્યા છે. તો જો તમે આ ધ્યાનથી સમજશો અને મને સાંભળશો ને તો તમને 17 ક્વેશ્ચન આન્સર છે બહુ સરસ રીતે આવડી જશે. તમને સરસ મજાનું અહીંયા ચિત્ર દેખાય છે કે ભાઈ એક નાનું એવું ફેમિલી છે. એક એના મમ્મી પપ્પા અને એની એક દીકરી અને એક દીકરો એ 4 જણા છે એ દરિયા કિનારાની પિકનિક ઉપર જાય છે. અને ત્યાં એ લોકો પિકનિક ઉપર શું કરે છે એ આપણને અહિયાં વાત કરવામાં આવેલી છે. બરાબર છે. તો નેહાબેન અને રોહિતભાઈ એના ફેમિલીની વાત કરવામાં આવે છે. ગોલુ અને પિંકુ એ બંને એના દીકરો અને દીકરી છે. તો અહીંયા આગળ પેલા જે તમને લેસન દેખાય છે એ મને અરબિયાની સોફિયા છે એ રીડ કરીને પેલા મને એક વાર સંભળાવશે. સોફિયા. યસ મિસ. બેટા રીડ કરો તો. હા મિસ. Look at this picture. There is seashore. Nehaben is Golu's mother. Rohit Bhai is Golu's father. Pinku is Golu's sister. Rohit Bhai has a newspaper. He is reading the newspaper aloud. Nehaben is lis- lis- listening. listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon. Balloon. He is a balloon. He There is a balloon man. He is a balloons. They He they go they go for picnic by by bus. bus. Very good. ઓકે. હવે અસરિયા તમન્ના છે. તમન્ના. છે પ્રેઝન્ટ? ના મિસ નથી તે.
ઓકે બેટા. હવે તમને અહીંયા જે હાર્ડ વર્ડ્સ છે ને એ પેરેગ્રાફની અંદર એ પેલા હું તમને સમજાવી દઉં, પછી બીજાનો ટર્ન લઉં છું. ઓકે. સી શોર એટલે છે કે દરિયા કિનારો. દરિયા કિનારાને શું કહેવાય? સી શોર. બરાબર છે. હવે ન્યૂઝપેપર એટલે કે છાપું. અલાઉડ એટલે કે મોટેથી વાંચવું, અને લિસનિંગ એટલે કે સાંભળવું. બાસ્કેટ એટલે ટોપલી, અને બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. બરાબર છે. તો હવે આપણે તમે લોકો એક એક લાઈન વાંચો, હું પેલા તમને એક એક લાઈન સમજાવતી જઈશ. ગનિયાણી ઈકરા. ઈકરા. ઈકરા છે બેટા. ઓકે. ગોવાણી ફાતેમા. હા મિસ. હા બેટા, પેલી લાઈન વાંચો તો. હા. Look at this picture. There is the seashores. Neha Ben is Golu's mother. વેરી ગુડ. સાંભળો. લુક એટ ધીસ પિક્ચર. તો શું કે છે કે અહીંયા તમને આ ચિત્ર દેખાય છે? ધેર ઇઝ ધ સીશોર. આ એક દરિયા કિનારાનું ચિત્ર છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન છે એ ગોલુના માતા છે. ઓકે. હવે એના પછી કાનાણી સકીના. હા મિસ. ચલો બેટા, નીચેની લાઈન વાંચો. મિસ મને નથી આવડતું. કેમ નથી આવડતું બેટા? ટ્રાય તો કરો. નહીં આવડે તમને, ભૂલ પડશે ને હું તમને શીખવાડીશ. રોહિતભાઈ, ત્યાંથી સેકન્ડ લાઈન થી રીડ કરવાનું છે બેટા. રોહિતભાઈ ઇઝ ગોલુસ father. ગોલુસ સિસ્ટર. વેરી ગુડ. પછી રોહિતભાઈ હા, હેઝ અ ન્યૂઝપેપર. વેરી ગુડ બેટા. જો આવી રીતે તું ધીમે ધીમે બોલવાની ટ્રાય કરીશ ને, કે રીડ કરવાની ટ્રાય કરીશ ને, તો તને ખૂબ સરસ ઇંગ્લિશ વાંચતા આવડી જશે. હો બેટા, રોજ એક એક લાઈન તારે રીડ કરવાની. હો. જો તે ખૂબ સરસ ટ્રાય કરી તો તને બહુ સરસ રીડ કરતા આવડી ગયું. ઓકે. હવે જો હું એનું ટ્રાન્સલેટ કરું છું. હા, માઇક મ્યુટ કરી દો બેટા. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ છે એ ગોલુની બહેન છે. સિસ્ટર એટલે બહેન. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે છાપું છે. ઓકે. એના પછી કુરેશી માર્યા. હા મિસ. હા બેટા, થર્ડ લાઈન રીડ કરો. He is reading the newspaper aloud. Neha Ben is listening the news. She has a basket. There are વેરી ગુડ. ઓકે apples. ઓકે ઓકે બેટા. ઓકે, વેરી ગુડ. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. અલાઉડ એટલે કે મોટેથી વાંચવું. હી ઇઝ એટલે કે રોહિતભાઈ. રોહિતભાઈ છે એ છાપું છે મોટેથી વાંચે છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. અને નેહાબેન છે એ સમાચાર સાંભળે છે. શી હેઝ અ બાસ્કેટ એટલે કે નેહાબેન પાસે છે એક ટોપલી છે.
એના પછી છે લોહિયા જસ્મીન છે એ આગળ રીડ કરશે. There Miss roll number 38. are apples in the basket. Golu and Pinku are playing cricket. વેરી ગુડ Golu બેટા. ઓકે બેટા, વેરી ગુડ. ધેર આર એપલ ઇન બાસ્કેટ એટલે કે ટોપલીની અંદર છે એ સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ છે ને એ બંને સગા ભાઈ બહેન છે. એટલે ગોલુ અને પિંકુ બંને છે એ ક્રિકેટ રમી રહ્યા છે. પછી એના પછી બોલશે એ છે મહિડા ઝેનબ. મહિડા ઝેનબ. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloon. વેરી ગુડ. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે છે એ બેટ છે અને પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. અહીંયા આ એક ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન. તેની પાસે ફુગ્ગા છે. they go for picnic by bus. અને તેઓ બધા છે એ બસ દ્વારા પિકનિકમાં આવ્યા છે. હું ફરી એક વખત આખું લેસન રીડ કરું છું અને એનું ટ્રાન્સલેટ પણ કરતી જાઉં છું. હવે જેનો વારો નથી આવ્યો એનો ક્વેશ્ચન આન્સરની અંદર વારો લઈશ. ઓકે, તો હવે માત્ર સાંભળો. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ અ સી શોર. આ દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન છે એ ગોલુના માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ છે એ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. રોહિતભાઈ એટલે કે તે ન્યૂઝપેપર મોટેથી છાપું છે એ મોટેથી વાંચે છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. અને નેહાબેન છે એ સમાચાર સાંભળે છે. શી હેઝ અ બાસ્કેટ એટલે કે તેની પાસે એક ટોપલી છે. ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ. એ ટોપલીની અંદર સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ છે એ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ એટલે કે ગોલુ પાસે બેટ છે અને પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે છે એ બોલ છે. જે આપણે ચિત્રની અંદર છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું જ છે. ધેર ઇઝ અ બલૂન મેન. આ એક ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન. તેની પાસે ફુગ્ગા છે. they go for picnic by bus. તેઓ પિકનિકમાં બસ દ્વારા આવેલા છે. ઓકે, હવે એના ઉપરથી આપણે છે એ ક્વેશ્ચન આન્સર શીખવાના છે. તો તમારા બધા પાસે છે અત્યારે ફેરબુક અથવા તો સ્વાધ્યાય પોથી જેની પાસે છે એની પાસે સ્વાધ્યાય પોથી હશે. એ લોકો સ્વાધ્યાય પોથી અથવા તો ફેરબુક સાથે લઈને બેસો. મારી સાથે લખાય એટલા ક્વેશ્ચન આન્સર. Miss મારી પાસે સ્વાધ્યાય પોથી છે. હા, તો એમાં લખો. જેટલા અત્યારે મારી સાથે લખાય એટલા લખવાના છે. બાકી હું તમને લોકોને પીડીએફ સેન્ડ કરીશ. અધૂરું રહી જાય એ લોકોએ પછીથી લખવાનું છે. ઓકે, શું કીધું છે અહીંયા આગળ ક્વેશ્ચન ની અંદર કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. હવે આપણે જે લેસન સમજીએ ને એના આધારે આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર શીખવાના છે. બરાબર છે? તો હવે વારો છે એ છે મહિડા ઝૈનબ. મહિડા ઝૈનબ. હા બેટા, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? મિસ મારો વારો નથી આવ્યો. હા બેટા, તારું માઇક મ્યુટ રાખ. વારો બધાનો આવશે. who has a Who bat. has a bat?
વેરી ગુડ. શું આવશે? Golu has the bat. હા, ગોલુ હેઝ અ બેટ. વેરી ગુડ. ઓકે. લખવાનું છે. માઇક મ્યુટ કરી દ્યો. હા, મારી સાથે લખતા જાઓ. સેકન્ડ અલ્ફીના બાનુ મકવાણા. મકવાણા અલ્ફીના. ઓકે, નેક્સ્ટ રૂહી. રૂહી. રૂહી ક્યાં ગઈ? Yes, miss. હા બેટા, સેકન્ડ ક્વેશ્ચન રીડ કરો. Who is Golu's mother? હા, ગોલુના માતાનું નામ શું છે? માતા કોણ છે? એક મિનિટ મિસ. ઓકે. જુઓ તો તમને દેખાય છે ને સ્ક્રીન ઉપર જવાબ. બોલો બેટા. બોલો. હા, દેખાણું મિસ. બોલો બેટા. નેહા બેન હમ is હમ Golu's હમ mother. વેરી ગુડ. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વેરી ગુડ. હવે એના પછી છે નાયાણી સાનિયા ફાતેમા. નાયાણી. હા બેટા, થર્ડ ક્વેશ્ચન રીડ કરો. What is Pinku's mother name? હા, પિંકુની માતાનું નામ શું હતું બેટા? નેહાબેન. નેહાબેન નહીં. Pinku's mother નેહાબેન. name. વેરી ગુડ. પિંકુ's mother's name is નેહાબેન. લખી નાખું. હા બેટા. એના પછીનો મને જવાબ છે પઠાણ મુબશીરા. Yes, miss. હા બેટા, ફોર્થ ક્વેશ્ચન રીડ કરો. આ રવજાણી કોણ છે? એનો માઇક મ્યુટ કરી દ્યો તો. એક મિનિટ હો બેટા. રવજાણી માઇક મ્યુટ કરો. ઓકે, ચાલો બોલો બેટા. મુબશીરા. Okay, miss. Yes, yes. હા, ફોર્થ Is ક્વેશ્ચન રીડ કરો. yes. Is a Pinku Golu's connection? કઝિન. Is કઝિન એટલે શું થાય? પિતરાઈ બહેન. શું થાય? પિતરાઈ ભાઈ અથવા બેન. તો પિંકુ છે એ ગોલુની પિતરાઈ બેન હતી બેટા. no, no, she is not. વેરી ગુડ. નો શી ઇઝ નોટ. હવે મને જવાબ આપશે પઠાણ સુહાના. સુહાના બેટા બોલો. ફિફ્થ ક્વેશ્ચન રીડ કરો. What? What is what? જી બેટા. What? વોટ નથી, વુ છે. Oh, વુ who હેઝ a ન્યૂઝપેપર. કોની પાસે છાપું હતું? છાપું કોની પાસે હતું બેટા? mummy, ભાઈ paper. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ઓકે. પોપટિયા સાનિયા ઝહરા.
Yes, Miss. હા બેટા 6 ક્વેશ્ચન રીડ કરો. 6. Where is Pinku's family? પિંકુનું ફેમિલી ક્યાં છે? She seashore. પિંકુ's family is on the seashore. seashore એટલે દરિયા કિનારે છે. દરિયા કિનારે. તો શું આવશે? પિંકુ's family is on the seashore. વેરી ગુડ. ઓકે, હવે એના પછી છે રૌઝાણી ઝૈનબ, રાજાણી ઝૈનબ. મારો વારો નથી આવ્યો. હા હમણાં આવશે. રાજાણી ઝૈનબ પેલા મને જવાબ આપશે. મિસી નથી. ઓકે, તો રૌઝાણી સકીના. Yes, miss. Is ચાલો there a balloon man on the seashore? આન્સર શું આવશે? Yes. Yes, there is. યસ ધેર ઇઝ. વેરી ગુડ. ઓકે, એના બસ પછી ઘડી સૈયદ રાખજો. દાનિયા. ઓકે, 2 મિનિટ રાખું છું, ફટાફટ લખી લ્યો. ઓકે, દાનિયા ફાતેમા. બસ ઘડી વાર રાખો, એક જ જવાબ બાકી છે. હા બેટા, એ હવે હું ઘરે મોકલી દઈશ હો, પીડીએફ. દાનિયા ફાતેમા. હા બેટા, 8 નંબરનો ક્વેશ્ચન રીડ કરો. Where is Golu's family? હા, વેર ઇઝ ગોલુસ ફેમિલી? ગોલુનું ફેમિલી ક્યાં છે? On the seashore. વેરી ગુડ. ગોલુસ ફેમિલી ઇઝ ઓન ધ seashore. વેરી ગુડ. શેખ તમન્ના. શેખ તમન્ના. ઓકે, સોફિયા. સોફિયા, રબિયાણી સોફિયા. છે? Yes, miss. 9 નંબરનો ક્વેશ્ચન રીડ કરો. Yes, miss. Who is Rohit Bhai? Rohit Bhai is reading a newspaper. લે લે લે. Who is રોહિતભાઈ? રોહિતભાઈ કોણ છે? એવું છે બેટા. Who એટલે કોણ? Rohit Bhai is Golu's father. ક્વેશ્ચન શું હતો? Who is રોહિતભાઈ? રોહિતભાઈ કોણ છે? તો આપણે શું જવાબ લખવાનો છે? રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે. ઓકે બેટા. એના પછી ઈકરા છે. ગનિયાણી ઈકરા નથી ને? ઓકે, ગોવાણી ફાતેમા. હા મિસ. હા, 10th નંબરનો ક્વેશ્ચન રીડ કરો. Who is Golu's sister? Pinku is Golu's sister. વેરી ગુડ. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. હુ ઇઝ ગોલુસ સિસ્ટર? તો કે ભાઈ ગોલુની સિસ્ટર, ગોલુની બહેન કોણ છે? તો કે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ઓકે, એના પછી કાનાણી સકીના. હા મિસ.
બેટા ક્વેશ્ચન રીડ કરો બેટા. What is Rohit Bhai doing? રોહિતભાઈ શું કરે છે બેટા? શું આવશે એનો આન્સર? Rohit Bhai newspaper. Reading the newspaper. That Okay? it બોલો. is He હમ is reading હમ the the newspaper newspaper lonely. loudly. Very good બેટા. He is reading the newspaper loudly. રોહિતભાઈ છે એ મોટેથી છાપું વાંચે છે. વેરી ગુડ. ઓકે. એના પછી કુરેશી મારિયા. હા મિસ. હાલો બેટા 12 નંબરનો ક્વેશ્ચન. Who is listening to the લિસનિંગ. news? Listening હા to the news. હા ન્યૂઝ Nehaben, સમાચાર. Nehaben is listening to the news aloud. નેહાબેન છે એ મોટેથી સમાચાર સાંભળે છે. કોણ સમાચાર સાંભળે છે? તો કે ભાઈ નેહાબેન. સમાચાર વાંચે છે કોણ? તો રોહિતભાઈ છે એ સમાચાર વાંચે છે અને નેહાબેન છે એ સમાચાર સાંભળે છે. ઓકે. એના પછી લોહિયા જસ્મીન. ઓકે. મહિડા ઝૈનબ. Yes. હા બેટા 13 નંબરનો ક્વેશ્ચન. Who was the basket? બાસ્કેટ ટોપલી કોની પાસે છે? Golu is mud. હમ is the basket. નેહાબેન હેઝ અ બાસ્કેટ. નેહાબેન પાસે ટોપલી છે. વેરી ગુડ. હવે અલ્ફીના છે. નાયાણી સાનિયા ફાતેમા. નાયાણી. પઠાણ મુબશીરા. પઠાણ મુબશીરા. પઠાણ સુહાના. હાલો બેટા બોલો 40 નંબરનો ક્વેશ્ચન. हाँ miss. Are there apples in the basket? ટોપલીની અંદર સફરજન હતા. શું આવશે એનો આન્સર? આન્સર બોલો બેટા. યસ ધેર આર. હા ટોપલીની અંદર બાસ્કેટ હતા. સકીના તારો વારો આવે ને ત્યારે જ બેટા માઇક અનમ્યુટ કરવાનું. ઓકે. હું બધાનો ટર્ન વાઇઝ જ વારો લઉં છું. હવે બોલીશ ને તો હું નહીં પૂછું. ઓકે. ઓકે લખાઈ ગયું ગર્લ્સ એટલું? નહીં મિસ બાકી છે. ચાલો લખી લ્યો 2 મિનિટ આપું છું.
પઠાણ મુબશિરા. ઓકે, પોપટિયા સાનિયા. Yes, Miss. હા બેટા, 15 નંબરનો ક્વેશ્ચન રીડ કરો. Miss. 15 number. Who are playing cricket? હા, ક્રિકેટ કોણ રમે છે? Pinku, Golu and Pinku are playing cricket. Very good. Golu and Pinku are playing cricket. ગોલુ અને પિંકુ છે એ બંને ક્રિકેટ રમે છે. એના પછી રાઝાણી ઝૈનબ. રૌજાણી સકીના. Yes, Miss. Who is a ball? Who has the ball? બોલ કોની પાસે હતો? No. Golu. No, Miss. Pinku is a ball. પિંકુ has a ball. પિંકુ પાસે બોલ હતો. પછી એના પછીનો ક્વેશ્ચન છે, આર ધેર balloons on the seashore? દાનિયા ફાતેમા, સૈયદ દાનિયા ફાતેમા. હા મેમ. હા બેટા, 17મો ક્વેશ્ચન. Are there Are there balloons on the seashore? હા, તેનો આન્સર શું આવશે? Yes, there are. વેરી ગુડ. યસ ધેર આર. ઓકે, તો તમે લોકો લખી લ્યો. 2 મિનિટ આપું છું. Miss, હમ મને બાકી હતું આગળનું. એ હું પીડીએફ મોકલીશ હો બેટા. લખાઈ ગયું? મિસ 2 મિનિટ. લખાઈ ગયું. ઓકે, તો હવે જેને જે કઈ ન સમજાણું હોય, જે કઈ ક્વેશ્ચનમાં કે ક્વેરી હોય, એ મારી સાથે શેર કરો. તમને લોકોને સમજાય છે કે નથી સમજાતું? સમજાવું છું ઈ? સમજાય છે? મિસ તમે સમજાવો છો ને સમજાય છે અમને. મજા આવે છે? હા મિસ. હા, મિસ તો બહુ આપણે મજા આવે છે. ક્વેશ્ચન ની અંદર જ્યારે એક્ઝામમાં પેલો ક્વેશ્ચન છે ને આપણો આ જ હશે. કયો હશે? ક્વેશ્ચન આન્સર નો. બરોબર. આ 17 માંથી કોઈ પણ 5 ક્વેશ્ચન આન્સર તમારે એમાં લખવાના રહેશે. એ તમારે ગૂગલ ફોર્મ ની અંદર લખવાના છે. હું તમને ખાલી ક્વેશ્ચન આપીશ, તમારે એના જવાબ છે એ લખવાના છે. ઓકે, તો આજે અત્યારે મેં તમને જે કઈ કરાવ્યું ને એ બધું જ તમારે અત્યારે તમારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે, અને ન હોય તો રફ બુક ની અંદર લખવાનું છે. બરાબર મિસ છે? મેં અરે સ્વાધ્યાય સોરી, પોથીમાં રફ લખી બુક નાખ્યું નહીં, તમે. પાકી બુકમાં. મિસ હા બોલો. હેલો. મિસ હા છે ને, બોલો. મિસ અત્યારે મેં સ્વાધ્યાય પોથીમાં લખી નાખ્યું છે, તો મિસ મારે કેમાં લખવાનું હવે? તો રફ બુક ની અંદર
એકવાર ક્વેશ્ચન બધા લખી નાખવાના, પછી આન્સર જાતે લખવાની ટ્રાય કરવાની. મોઢે જોઈને આન્સર નહીં લખવાના. તમે મોઢે જેટલું લખશો ને એટલું તમને યાદ રહી જશે. બરાબર? હોમવર્ક શું છે? હા, એટલે હું એ હોમવર્ક જ તમને કહું છું કે જો અત્યારે મારી સાથે તમે બધાએ લખ્યું છે, જેને લખાઈ ગયું છે પાકી બુક અને સ્વાધ્યાય પોથીમાં, એ લોકોએ બધાએ રફ બુક ની અંદર એકવાર લખવાનું છે. બરાબર? કેવી રીતે? તો કે ભાઈ ક્વેશ્ચન લખી અને આન્સર ની જગ્યા છોડતું જવાનું. બરાબર? ઓકે અને મિસ. આન્સર જાતે લખવાના. આપણે FA3 ની એક્ઝામ ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન હશે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એની અંદર હું તમને માત્ર ક્વેશ્ચન આપીશ, આન્સર છે એ તમારે જાતે લખવાના રહેશે. બરાબર? ઓકે, થેન્ક યુ. બાય બાય મિસ. બાય સ્ટે બાય મિસ. હોમ, સ્ટે સેફ. ઓકે, બધા લેફ્ટ થઈ જાઓ. ગુડ બાય. બાય બાય. બધા લેફ્ટ થઈ જાઓ બેટા. મિસ મારે કામ છે છોકરીનું મિસ. નહીં, અત્યારે કોઈ છોકરીનું કામ હોય. મિસ એને મારી પછી તું ફ્રેન્ડ ફોન, છે ને એને કામ છે. મિસ હા પણ મારા પાસે પછી નંબર નથી એનો. કોનું કામ છે તને? મૈડા જૈનબ. એ નથી બેટા, અત્યારે લેફ્ટ થઈ ગઈ છે. હા તો મિસ ગોવાણી ફાતેમાને કયો ને માઇક શરૂ કરે. કોણ બોલે છે આ? બાય મિસ. બાય. બાય મિસ. બાય બાય. બાય મિસ. બાય બાય મિસ. મિસ. બાય. બંધ કર દો બધું. બધાને બસ બંધ કર દો.